મોર્નિંગ. ચાલો, આજે આપણે શરૂ કરી રહ્યા છે કંપની ઓડિટની અંદર નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે રિમૂવલ ઓફ ઓડિટર. જ્યારે કંપનીમાંથી કોઈ ઓડિટર જ્યારે રિમૂવ કરવામાં આવે તો એના માટે જે સેક્શન આપ્યું છે સેક્શન 140 અને સબસેક્શન 1. The auditor appointed under the section 140 subsection 1 may be removed from his office before the expiry of the term only by the special resolution of the company. તો અહીંયા આગળ એવું લખેલું છે કે રિઝોલ્યુશન કંપનીમાં કોઈ પણ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરીને તમે કોઈ પણ ઓડિટરને રીએપોઇન્ટ એટલે કે તમે એમ કહી શકો છો ને રિમૂવ કરી શકો છો, કંપનીથી દૂર કરી શકો છો. After obtaining the previous approval of the central government in that behalf, it is the prescribed manner discussed below. તો સેન્ટ્રલ ગવર્મેન્ટને તમારે પ્રાયર અપ્રુવલ લેવું પડશે અને if the central government give you the prior approval, then you can remove your auditor by the special resolution. તો અંદર લખેલું છે કે the application first terms આપી છે કે the application of the central government to the central government for removal of the auditor shall be made in a form ADT2 and shall be accomplished with the fees as provided for this purpose under the Companies and Registration Office Act 2014. તો અહીંયા લખ્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે જો તમારે રિમૂવ કોઈ પણ ઓડિટરને રિમૂવ કરવો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટને તમારે એક એપ્લિકેશન આપવી પડશે અને એપ્લિકેશનનો ફોર્મ નંબર છે ADT2, બરાબર છે, અને એ ફોર્મ જરૂરી ફી સાથે પેડઅપ કરવાની and for this purpose under the Companies Act 2014, Companies Act ના નિયમ પ્રમાણે. The application shall be made to the central government within the 30 days of the resolution passed by the board. So first of all તમારે શું કરવું પડશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવી પડશે. એ મિટિંગમાં કોઈ સ્પેશિયલ રેઝોલ્યુશન પાસ કરવું પડશે એન્ડ આફ્ટર વિધિન ધ 30 days એટલે કે 30 દિવસની અંદર અંદર તમારે શું કરવું પડશે? સેન્ટ્રલ ગવર્મેન્ટને એ એપ્લિકેશન કરી દેવી પડશે. સો ધ ટાઈમ લિમિટ ઇઝ ગિવન ઇન ધ resolution passed and application made is 30 days. એટલે તમને 30 દિવસનો સમય આપ્યો છે, એ 30 દિવસમાં તમારે કાર્યવાહી કરવી પડશે. The company shall hold the general meeting within the 60 days of the receipt of the approval of the central government for the passing the special resolution, section 140 subsection 1 and rule number 71. તો અહીં લખ્યું કે જેવું સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી તમને કોઈ પણ એપ્રુવલ મળી જાય કે યસ યુ કેન રિમૂવ યોર ઓડિટર, બરાબર છે, તો આવા સંજોગોમાં કંપનીએ 60 દિવસની અંદર અંદર જનરલ મિટિંગ બોલાવવી પડશે અને વિધિન 60 ડેઝની અંદર જનરલ મિટિંગ બોલાવી તમે ઓડિટર રિમૂવલની પરવાનગી તમારે શેર હોલ્ડર્સ પાસેથી લઈ લેવી પડશે. However, before taking any actions under the above section, ઉપરના સેક્શન પ્રમાણે કોઈ પણ નિર્ણય લેતા પહેલા auditor concerned shall be given the reasonable opportunity of the being heard. તમારે ઓડિટરને યોગ્ય તક આપવી પડશે એનો જવાબ સાંભળવા માટે, બરાબર છે. તો ત્યાર પછી તમે રેઝિગ્નેશન માટે આગળ સેક્શન આપેલું છે. આ તો હતી વાત કે રિમૂવલ ઓફ ઓડિટર. નાવ હવે વિચારીએ કે રિમૂવલની જગ્યાએ રેઝિગ્નેશન. ઇફ ધ ઓડિટર વોન્ટ ટુ ગીવ અ રેઝિગ્નેશન, જો એ રેઝિગ્નેશન આપવા માંગતો હોય તો સેક્શન 142 અને 3 નો ઉલ્લેખ કરેલો છે. An auditor may resign. There is a voluntary disassociation himself from his office, and if he so chosen, but must file a statement to the prescribed form ADT2. હવે સમજો કે વોલેન્ટરીલી કોઈ ઓડિટર કંપનીમાંથી છૂટો થવા માંગે છે પોતાની સ્વેચ્છાએ, બરાબર છે, એટલે જ એને આપણે વોલેન્ટરી કહીએ છીએ. તો સ્વેચ્છાએ જ્યારે કોઈ ઓડિટર પેઢીમાંથી કે કંપનીમાંથી રિમૂવ થવા માંગે છે, રિઝાઇન કરવા માંગે છે, તો એને ADT3 નંબરનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે with the concern with the prescribed period, indicating the reasons and other facts as may be relevant with the regards to his registered as under. એનું જે રજિસ્ટ્રેશન જે થયું હોય એના આધાર પર તમારે જરૂરી ADT3 નંબરનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે ઓડિટરે અને સાથે સાથે જરૂરી હકીકતો અને એના કારણો પણ દર્શાવવાના રહેશે. દેટ ઇઝ વોટ વોઝ અ રીઝન ફોર લિવિંગ ધ જોબ, એના કારણો તમારે દર્શાવવાના એન્ડ અધર ફેક્ટર્સ મે બી રિલેવન્ટ, એની સાથે સંકળાયેલી બીજી કોઈ પણ માહિતી હોય વિથ રિગાર્ડ્સ ટુ હિઝ રેઝિગ્નેશન. રેઝિગ્નેશનમાં જે કંઈ બી કનેક્ટેડ વસ્તુઓ છે
એ બધી જ્યારે દર્શાવવાની રહેશે. In case of the other than the government company, the auditor shall, within the 30 days from the date of resignation, file such a statement to the company and the registrar. બરાબર છે. જો ગવર્મેન્ટ અધર દેન ગવર્મેન્ટ કંપની હોય તો એને 30 દિવસની અંદર શું કરવાનું રહેશે? રેઝિગ્નેશન પોતાનું લેટર ફાઇલ અ સચ સ્ટેટમેન્ટ ટુ ધ કંપની એન્ડ ધ રજિસ્ટ્રાર, કંપની અને રજિસ્ટ્રાર બંનેને મોકલી આપવાનું રહેશે. And in case of government company, so government company, the controller company, that is auditor company, એટલે કે જે કહીએ આપણે auditor general, બરાબર, auditor shall within the 30 days from his resignation file such statement to the company and the registrar and also file a statement with the CAG. So ગવર્મેન્ટ કંપની માટે જે છે લખ્યું છે ઓર ધ ગવર્મેન્ટ કંટ્રોલ કંપની, એટલે કે સરકાર અંકુશિત હોય કે સરકારી કંપની હોય, એ બધા સંજોગોમાં 30 દિવસની અંદર એને પોતાનું સ્ટેટમેન્ટ રેઝિગ્નેશન લેટર 3 જગ્યાએ મોકલવાનું રહેશે. એક તો કંપનીને, રજિસ્ટ્રારને અને સીએજીને. સેક્શન 142માં ઉલ્લેખ કરેલો છે સબસેક્શન 2 ની અંદર. તો રિમૂવલ ઓફ ઓડિટર રેઝિગ્નેશન માટે ઓડિટરમાં આગળ જોઈએ. ઇફ ધ ઓડિટર ડઝ નોટ કમ્પાઇલ વિથ ધ અબાઉ પ્રોવિઝન્સ, જો ઉપર જે કોઈ પ્રોવિઝન્સ આપ્યા છે નિયમનું પાલન નથી થતું, he or it shall be punished with the fine which shall not be less than the 50,000 rupees but which may be extended to 5 lakh rupees. Government company હોય કે નોન ગવર્મેન્ટ કંપની હોય, if the auditor want to resign તો એવા સંજોગોની અંદર એને ટાઈમ પીરિયડ આપવામાં આવશે અને એ રિઝનેબલ ટાઈમ પીરિયડની અંદર જો એ કામ નહીં કરે, બરાબર, વિધિન ધ 30 days, તો he shall be punished, તો એને પનિશમેન્ટ આપવામાં આવશે, which is minimum amount is 50,000 but it may be extended to 5 lakh rupees. 5 લાખ રૂપિયા સુધી વધી શકે છે અને ઓછામાં ઓછા એને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. સેક્શન 140 સબસેક્શન 3માં ઉલ્લેખ કરેલો છે. A special notice shall be required for a resolution at the AGM appointing as an auditor and a person other than the retiring auditor. A special notice shall be required for the resolution at the AGM. Annual general meeting માં જો કોઈ પણ રિઝોલ્યુશન પસાર કરવાનું હોય, પાસ કરવાનું હોય, તો સ્પેશિયલ નોટિસ આપીને એ રિઝોલ્યુશન પાસ કરી શકાય છે એઝ અ ઓડિટર ઓફ ધ પર્સન અધર દેન રિટાયરિંગ ઓડિટર. રિટાયરિંગ ઓડિટર સિવાયના કોઈ વ્યક્તિ માટે રેઝિગ્નેશન હોય તો રિટાયરિંગ ઓડિટર મીન્સ ધેટ પર્સન whose term of expiry is to be completed. That is a 5 years term is expired. કે 5 વર્ષનો સમયગાળો એક્સપાયર્ડ થઈ જતો હોય અને લાસ્ટ યર હોય તો રિટાયરિંગ ઓડિટર કન્સિડર કરવામાં આવશે. Or providing expressly that the retiring auditor shall not be reappointed. Otherwise બીજી વસ્તુ હોય કે જો રિટાયરિંગ ઓડિટર ફરી એપોઇન્ટ નહીં કરવામાં આવે, except where the retiring auditor has completed a conservative tenure of the 5 years or as may case may be 10 years. Section 144 subsection 4 subsection 2. તો 5 years તો પોતાનો એટલે કે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનરશિપ હોય, સોરી, ઇન્ડિવિડ્યુઅલ ઓડિટર હોય તો 5 years અને પાર્ટનરશિપ ફોર્મ હોય એટલે કે ઓડિટ ફોર્મ હોય then 10 years. એ જે કોઈ પણ રૂલ્સ એપ્લાય થતો હોય અથવા જો રિટાયરિંગ ઓડિટર રીએપોઇન્ટ નહીં થતો હોય, that is not shall not be reappointed, તો એવા સંજોગોમાં એને કંઈ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી. બાકી રિઝોલ્યુશન સ્પેશિયલ નોટિસ એને પાસ કરી અને રિટાયરિંગ ઓડિટરે એજીએમ સામે રજૂ કરવી પડે છે. On receipt of the notice of such resolution, a resolution ની જેવી નોટિસ પ્રાપ્ત થાય, the company shall forthwith send a copy thereof to the outgoing auditor. તો જેવું રિઝોલ્યુશન પાસ થાય અને સ્પેશિયલ નોટિસથી એજીએમની અંદર ડિસિઝન લેવાય તો એની એક કોપી નોટિસ ઓફ રિઝોલ્યુશન તમારે કોને મોકલી આપવું પડશે? કંપની શેલ ફોરવિથ એન્ડ સેન્ડ ધ કોપી thereof to auditor, આઉટગોઈંગ ઓડિટર. એટલે જે ઓડિટર રિટાયર્ડ થઈ રહ્યો છે, રિઝાઇન કરી રહ્યો છે, એને આપણે એક કોપી મોકલી આપીશું અને કંપની પાસે પણ એક કોપી એની રહેશે. નેક્સ્ટ ટોપિક અંદર કન્ટિન્યુમાં જોઈએ, ધ રેમ્યુનરેશન્સ ઓફ ધ ઓડિટર. ટોપિક આપણી પાસે છે રેમ્યુનરેશન, એટલે કે ઓડિટરને પોતાના કાર્યના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે એને રેમ્યુનરેશન કહીએ. તો એને શું વળતર ચૂકવવામાં આવે એના માટે રૂલ્સ આપેલો છે સેક્શન 142. The remunerations of the auditor of the company shall be fixed in its general meeting or in such manner as may be determined therein.
બરાબર. જનરલ મિટિંગમાં ડિસાઇડ થતું હોય અથવા તો જે મેનરમાં ડિટરમાઇન થતું હોય એટલે કે નક્કી કરવામાં આવતું હોય એ ઓડિટર રેમ્યુનરેશન ડિસાઇડ કરી શકે. However, board of director may fix the remunerations of the first auditor appointed by it. બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે પહેલો ઓડિટર એપોઇન્ટ કર્યો હોય એનું રેમ્યુનરેશન બોર્ડ ઓફ ડિરેક્ટર ડિસાઇડ કરી શકે છે સેક્શન 142(1). The above remuneration shall be in addition of the fees payable to the auditor include the expenses. એટલે ઓડિટરની ફીસ પે કરવાની હોય સાથે સાથે એની પોતાનું જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનની અને સેવાનો ઉપયોગ કર્યો એના તો આપણે પૈસા ચૂકવીશું જ. સાથે સાથે એને કંપની માટે કોઈ ખર્ચા કરેલા હોય કોઈ પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે એક્સપેન્સ કરેલા હોય તો એક્સપેન્સીસ પણ પ્રોવાઈડ કરશે ઇફ એની incurred by the auditor in connection with the audit of the company. ઓફકોર્સ સ્વાભાવિક છે કંપનીના ઓડિટ માટે જે ખર્ચા કરવામાં આવશે એ જ ખર્ચા આપણે એને ચૂકવી દઈશું. And the facility extended to him but does not include any remuneration paid to him for any other service rendered by him at the request of the company. કંપનીની રિક્વેસ્ટ પર એને જો કોઈ પ્રવૃત્તિ કરેલી હોય બરાબર છે તો એ પ્રવૃત્તિના આપણે રેમ્યુનરેશનમાં પૈસા નહીં ગણાય એ અલગથી થશે. અને એ લખેલું છે કે જે ફેસિલિટીઝ આપવામાં આવે but does not include any remuneration paid to him to any other services. બીજી કોઈ પણ સેવાઓ માટે એને શું કહીશું આપણે પૈસાની ચૂકવણી જે કરવાની રહેશે એ નહીં થાય. સેક્શન 142(2) ઉલ્લેખ કરેલો છે. The Council of the Institute of Chartered Accountants of India (ICAI) has stated that the remuneration for the each services other than the audit work rendered by the auditor should be under the following category. અહીં લખેલું છે કે અધર દેન ઓડિટ વર્ક સમ અધર સર્વિસીસ બીજી કોઈ સેવાઓ હોય તો એનું રેમ્યુનરેશન આની અંદર નહીં ગણાય. બરાબર છે. એક અધર મેટર્સમાં હોઈ શકે છે. ફર્સ્ટ ટેક્સેશન મેટર્સ. then auditor will help the company about the taxation કે ટેક્સ કેવી રીતે ભરવાનો રહેશે કેટલો ભરવાનો રહેશે અને ટેક્સમાં કેવી રીતે ઘટાડો કરી શકાશે. તો ટેક્સેશન મેટર્સમાં સલાહ સૂચન આપતો હોય તો એનું રેમ્યુનરેશન અલગથી થશે. કંપની લો મેટર્સ, મેનેજમેન્ટ સર્વિસીસ, ઇન્ટરનલ ઓડિટિંગ એન્ડ અધર સર્વિસીસ. આટલી 5 વસ્તુઓ આપી છે કે આ 5 સેવાઓ જો ઓડિટર કંપનીને પ્રોવાઈડ કરશે તો એના માટે અલગથી ચાર્જ થશે અને એ એના રેમ્યુનરેશનમાં કન્સિડર નહીં થાય. ત્યાર પછી આપ્યું છે ceiling number of audits એટલે મહત્તમ કેટલા ઓડિટ કરી શકાય મેક્સિમમ નંબર ઓફ ઓડિટ્સ શું છે. તો સેક્શન 141(3)(g of the Companies Act 2013 put the certain ceilings on the number of company audit which can be conducted by an auditor at the point of time. એટલે ચોક્કસ સમય at a single point of time at the same time બરાબર company auditor can use the number of companies audit કેટલા યુઝ કરી શકે છે કેટલા ઓડિટ કરી શકે છે. તો as per the said section the following person shall not be eligible for the appointment as auditor of the company. બરાબર છે. નીચેના જે વ્યક્તિઓ આપેલા છે એ વ્યક્તિ નહીં ઓડિટ કરી શકે એ વ્યક્તિને એપોઇન્ટ નહીં કરી શકાય. તો રીઝન્સ આપે છે namely a person or a partners of the firm holding appointment as its auditor if such person or a partner is at date of the appointment or reappointment holding the appointment as auditor of more than 20 companies. At a single time, at the any point of time, the auditor can audit only 20 companies. That is number of companies in which they are doing the auditing work is maximum, that is 20. 20 કંપનીથી વધારે એ કંપનીમાં ઓડિટનું કાર્ય નહીં કરી શકે. બરાબર છે. તો જ્યારે પણ કોઈ ઓડિટરને એપોઇન્ટ કરતા હો તો અથવા કોઈ પર્સન્સ ઓર પાર્ટનર્સને એપોઇન્ટ કરતા હો તો એ વસ્તુ ધ્યાનથી જોઈ લેવાનું કે 20 વર્ષથી વધારે એટલે કે 20 કંપનીથી વધારે કંપનીઓમાં એક સાથે કામ નથી કરી શકતો. તો ઓન in 21st company એટલે કે 21મી કંપની અંદર he shall not be appointed as auditor. Hence, the auditor cannot accept the audit of the more than 20 companies. The aforesaid restrictions also cover the 1% company, small company and the private companies. એમાં companies માટે કોઈ classes નથી અહીંયા આગળ રાખ્યા. Whatever company it may be કે એ પર્સનલ કંપની હોય 1% કંપની હોય સ્મોલ કંપનીઝ હોય કે પ્રાઇવેટ કંપનીઝ હોય એના માટે એ બધી જ કંપનીઓ કન્સિડર કરવામાં આવશે અને 20 ઓડિટથી વધારે નહીં કરી શકે. It is also important to note that
before any appointment or reappointment is made by any company at the AGM, the return certificate shall be obtained by the company from the auditor or the auditors proposed to be appointed to the effect that the appointment or reappointment, if paid, will be accordance with the limit specified under section 141 subsection 3 subsection 9. તો એ લખ્યું કે કંપનીનો ઓડિટર તો સ્વાભાવિક છે કોઈ 20 કંપનીથી વધારે નહીં ઓડિટ કરી શકે. The aforesaid restriction is also cover the one-person company, small company and private companies. લખેલું છે સાથે કે it is important to note that before any appointment or reappointment is made by the company at any AGM, કોઈ પણ AGM ની અંદર જ્યારે કોઈ કંપનીએ કોઈને એપોઇન્ટ કર્યો હોય અથવા રીએપોઇન્ટ કરતા હોય, a return certificate shall be obtained by the company. કંપનીએ રિટર્ન સર્ટિફિકેટ મેળવી લેવાનું ઓડિટર પાસેથી, or અથવા તો auditors propose to be appointed to the effect that appointment reappointment અથવા તો એને ભવિષ્યમાં એપોઇન્ટ કરવા જઈ રહી છે કંપની એના માટે પણ એનું જાણ કરી દેવાની હોય છે, and will be accordance with the specified section. એ સ્પેસિફાઈડ સેક્શન 141 સબસેક્શન 3 સબસેક્શન 9 ની અંદર આપેલું છે, એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવશે. The next topics આપ્યા છે rights and duties of the company auditor. So ICAI gave some rights or some powers to the auditors. The auditor's job is independent of the management of the company. Company management થી એ તદ્દન અલગ છે, independent work છે. He has to report to the shareholders on the financial statement examined by him during the audit. એટલે પોતાના ઓડિટ કામના કાર્ય દરમિયાન બરાબર જે કોઈ બી ફાઇનાન્શિયલ ફેક્ટ્સ એને મળતી હોય તો એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એક્ઝામિન કરવાના અને એના જે રિપોર્ટ્સ તૈયાર થશે એને શેર હોલ્ડર્સને આપવાના રહેશે. Keeping in view એ વસ્તુ ધ્યાન રાખવાની, the independence of auditor, the Companies Act 2013. 2013 Companies Act માં independence of auditor નો law છે એને ધ્યાનમાં રાખીને has conferred the certain rights on the auditor so as to enabling them to discharge their duties smoothly. Companies Act 2013 give the special rights for the auditor for his independence. તો એના માટે આવેલા છે કેટલાક rights on auditors as to be enabling them to discharge their duties, એ પોતાનું કામ સરળતાથી કરી શકે. The rights of a company auditor cannot be limited or abridged in any way. કોઈ પણ કંપની એના ઓડિટરના જે કોઈ પણ રૂલ્સ એટલે કે જેટલા પણ રાઇટ્સ છે એમાં કોઈ પણ ઘટાડો કે મર્યાદા નથી કરી શકતી. Any resolution or any such provisions in the article of association limiting the powers of the auditor will be void. એટલે કોઈ પણ આર્ટિકલમાં કે કોઈ પણ રીતે એના કોઈ પણ પ્રોવિઝન્સ કે રિઝોલ્યુશન પાસ કરીને ઓડિટર્સના અધિકારને જો બાંધવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ ગેરમાન્ય ગણાશે, void ગણાશે. Because the auditors derives his powers from the special provisions of the Companies Act 2013. કારણ કે these rights are given by the Company Act. બરાબર છે, આ જે અધિકાર એને મળેલા છે કંપની એક્ટ તરફથી મળેલા છે. સો એ રાઇટ્સમાં કોઈ ઘટાડો નહીં કરી શકાય. Such powers are very essential for the proper performance of his duties. એનું કાર્ય કરવા માટે આ બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે, એટલે બેઝિક પાવર્સ છે. ફર્સ્ટ એના રાઇટ્સની અંદર આપણે પહેલો રાઇટ્સની ચર્ચા કરીએ. નંબર 1, right of the access to books, accounts and vouchers. તો અહીંયા પહેલો અધિકાર એને મળેલો છે કે બુક્સ ઓફ એકાઉન્ટ્સ એને તપાસવાના હોય છે, હિસાબો પત્રકો તપાસવાના હોય છે, વાઉચર્સ તપાસી શકે છે. Section 143(1) of the Act provided that an auditor of the company has a right to access at all the time to the books and accounts and the vouchers of the company. તો એ પહેલો જ ઉલ્લેખ કર્યો કે સેક્શન 143(1) માં ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે a right of the access of all the time to the books, કોઈ પણ સમયે કોઈ પણ હિસાબો, કોઈ પણ પત્રકો, કોઈ પણ વાઉચર્સ જોવાનો અધિકાર છે, whether kept at the registered office of the company or elsewhere. એ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર હોય કે બીજી કોઈ પણ જગ્યાએ પર હોય. The term books includes not only the financial books of the company, but also the statutory and statistical books maintained by the company. બરાબર, નોર્મલી આપણે બુક્સનો મતલબ સમજતા હોય છે કે ઇન ધ કેસ ઓફ ઓડિટર ઓનલી ફાઇનાન્શિયલ બુક્સ,
પણ અહીંયા આગળ ઉલ્લેખ કરેલો છે કે નોટ ઓનલી ફાઇનાન્શિયલ બુક, he can also assist the statutory or the statistical books maintained by the company. જે કંપની જે ફરજિયાત બરાબર કમ્પલસરી બેઝ પર જે કોઈ હિસાબો તૈયાર કરવા પડે છે, જે કોઈ સ્ટેટિસ્ટિકલ્સ મેથ બુક્સનો ઉપયોગ કરે છે, એટલે કે જેનો ડેટા છે એ પણ કંપની ઓડિટર તપાસી શકે છે. The term vouchers includes all or any of the correspondence agreements or the other documents of the company and act as a documentary evidence to support the accuracy and the authenticity of the transaction recorded. Vouchers, normally આપણે vouchers હોય છે કે purchase vouchers હોય, sales vouchers હોય, not only that, એ સિવાય પણ કંપનીના બીજા કોઈ પણ એવા પ્રકારના વાઉચર્સ છે જે લખ્યું છે કે કોરસ્પોન્ડન્સ કંપની સાથે સંકળાયેલા હોય, એગ્રીમેન્ટ્સ કરાર થયેલા હોય, ઓર એની અધર ડોક્યુમેન્ટ ઓફ ધ કંપની એન્ડ ધ એક્ટ એઝ ડોક્યુમેન્ટ એવિડન્સ, કે એવા કોઈ પણ પ્રકારના એવિડન્સ એટલે કે કોઈ પણ પ્રકારનું એવા વાઉચર્સ કે જે એક પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતા હોય, બરાબર છે, એક ડોક્યુમેન્ટરી એવિડન્સ તરીકે યુઝ કરી શકાતા હોય, એની એક્યુરેસી અને એની ઓથેન્ટિસિટી, એની માન્યતા અને એની ચોક્કસતા, એની ખરાઈ તપાસવા માટે એ ઉપયોગ કરી શકે છે. Of the transaction recorded in the books of accounts. The right to access to books of accounts, vouchers, etc. in an absolute right and it's not subject to any restrictions, exceptions or qualifications. એના માટે કોઈ લાયકાતની કે કોઈ એક્સેપ્શન્સ કે કોઈ રિસ્ટ્રિક્શન્સ હોતા નથી. ત્યાર પછી આપણને આપ્યું છે રાઇટ ટુ ઓબ્ટેઇન ધ ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન. એને કોઈ પણ પ્રકારની માહિતી અને કોઈ પણ વસ્તુનું એક્સપ્લેનેશન મેળવવાનો અધિકાર છે. The company auditor is entitled is to obtain all the such information and explanations from the officers of the company. એટલે કંપનીના કોઈ પણ ઓફિસર, માર્કેટિંગ ઓફિસર હોય, એકાઉન્ટ ઓફિસર હોય, એની પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકે છે, એનું એક્સપ્લેનેશન માંગી શકે છે, which he think necessary for performing his duties as auditor. બરાબર, એને જે કોઈ પણ યોગ્ય લાગે કે એની પોતાની પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ એક્સપ્લેનેશન કે કોઈ પણ ઇન્ફોર્મેશન જરૂર છે, he can directly contact to the any officer and they can get the explanation. They have to give explanation to the auditor. If the information and explanation sought by the auditor is refused by the directors on the ground that the required information is not necessary. બરાબર, કદાચ કોઈ ઇન્ફોર્મેશન કોઈ એક્સપ્લેનેશન માંગવામાં આવે ઓડિટર દ્વારા અને બોર્ડ ઓફ ડિરેક્ટર એને રિફ્યુઝ કરી દે કે ના આ વસ્તુ તમારે જાણવા જેવી નથી, તમારા કામની નથી, તો તમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતી, તો ઇન્ફોર્મેશન ઇઝ નોટ નેસેસરી ટુ પરફોર્મ હિઝ ડ્યુટીઝ ઓફ ઓડિટર. બરાબર છે. In such a situation, the auditor may report to the members. એ પોતાના મેમ્બર્સને પોતાના ઓડિટ રિપોર્ટની અંદર મેન્શન કરી શકે છે, દર્શાવી શકે છે. થર્ડ પોઈન્ટ જે આપણને આપેલો છે, right to receive a notice and attend the general meeting. So, any point of time, auditor can receive the notice of the any general meeting. And the second thing, he can also attend the general meeting. The auditor has a right to receive all the notice and other communication relating to the annual general meeting. General meeting ને લગતા AGM જેને આપણે કહીએ છીએ એન્યુઅલ જનરલ મિટિંગ, એની લગતા કોઈ પણ કોમ્યુનિકેશન શેર હોલ્ડર સાથે થતા હોય તો ઇન્ક્લુડિંગ શેર હોલ્ડર્સ એને પણ એ નોટિસીસ મળવી જોઈએ. બરાબર છે. તો એ નોટિસ મળવાનો અને કોમ્યુનિકેટ કરવાનો અધિકાર છે. મોરઓવર, વધુમાં ધ ઓડિટર શેલ unless and otherwise exempted by the company attend there by himself or through the authorized representative. એ પોતાના ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવનો ઉપયોગ કરી શકે છે. શેના માટે? તો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેશન હુ શેલ ઓલ્સો બી ક્વોલિફાઈડ બાય ધ ઓડિટર. ઇફ એવું સમજો કે કદાચ કોઈ સંજોગોમાં ઓડિટર પોતે કોઈ જનરલ મિટિંગમાં એટેન્ડ નથી રહી શક્યો, તો એનો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ એ એપોઇન્ટ કરી શકે છે મિટિંગમાં જવા માટે, એન્ડ શેલ ઓલ્સો બી ક્વોલિફાઈડ ટુ બી ધ ઓડિટર, જે ઓડિટર જેટલું ક્વોલિફાઈડ હોય છે. Any general meeting and shall have the rights to be heard at such meeting on any part of the business which concern him as auditor. બરાબર, any general meeting shall have the right to be heard. એને અધિકાર મળે છે કે કોઈ પણ બાબતની અંદર એને અધિકાર છે. Heard such meeting
on a part of the business which concern with him એની સાથે સંકળાયેલું હોય એવા કોઈ પણ બિઝનેસ પાર્ટ માટે એ પોતાની મીટિંગ સાંભળવાનો એને અધિકાર છે as per this auditor section 146. It is the primary duty of the company to send all the notice and other communication pertaining to the annual general meetings to the auditor. એ કંપની જવાબદારીમાં આવે છે કે જે કોઈ બી નોટિસ કે કોમ્યુનિકેશન જનરલ મીટિંગને લગતા હોય એ એને પહોંચતા કરવાના એને દર્શાવવાના. ફોર્થ રાઇટ આપેલો છે રાઇટ ટુ મેક અ કરેક્શન્સ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.